બેટી કાકા એટલે આપણે તો કાઠું થયું છે. શું કરવું? અમે જતા હતા ફરવા અને વાટમાં બાઇક બગડ્યું છે. અમે હોય ઘેરે જ ને હા શું કરશું? ઓય વાટમાં જ મારા મોમાન છોકરાનું ગોમ છે. તે મારા મોમાં જ ન પણ મારા મોમાન છોકરા છે. તે આજ રાત વાહુ ઈકન રહીએ અને શીરો બીરો ખાય અને પછી વહેલા જાહો. શું કેવું તારું કે? પણ ઊંઘી ગયા હક જાગતા અમે એ તો જાય તાને ખબર કે હેડો તાણ જાય ને કે ભૂસો ઉંદેડા પેટમાં મારતો બોલું તને કઈ થાય ને પેટમાં તો જબ્બર લાગી છે લે હડો તાન જાય વેલરનું કાઢું ના બેટી કાકા થાકી જો આજ તો જો પગમાં કામ શમ થાય છે. આને આ દુખાવા આપણા ભાઈ નું ઘર આવ્યું મારા મામાના છોકરાનું. ઈવન નામ હે એવાનું નામ છે વાહતો ભાઈ. વાહતો ભાઈ આઈ જાદુ વાળી આપણા ભાઈ નું ઘર વાહતા ભાઈ. તમારી ડોહી નહીં એ વાહતા ભાઈ ઉભા થો શાંતિ ના શેમ ના આ રાતની શેમ ડોહીને યાદ કરો છો? માં ડોહીને કટેવ છે શું કટેવ છે? અડધી રાતના ઉભો કરીને જો જોકો દોમો વાળવા અડધી રાતના તાણ તે શું જો તમે સોચી આયા એટલે ભાઈ અમે તો મારા છોકરો બે ફરવા નીકળ્યા તે વચમાં બાઈક પંચર મજામાં? મજામાં બાઈક ને પંચર પડ્યું તો કીધું તારે મારા મોમાન છોકરાને ઘેર જતા આવ્યો અને ભેગા થતા એ ઘણા દાડા થઈ ગયા તે ખાવાનું ખાવાનું તો આપણે પેલા નાના ભાઈ ને બનાવરાયું છે ભૂપતભાઈ ની. માં ડોહ્યો જે પોણી આલ તારા બાપના ના ના અમને થાક લાગ્યો? અમને અકળવું છે જાવું છે તે ઘેર ખાઈ ને પછી ભૂઈ જાય. ભૂપતભાઈ ની જાવું છે ઈકન ખાવાનું બનાવરાયું છે તે ફોન કર્યો ફોન કરે તો ફોન કરીને બનાવરાયું છે. તમાર શાંતિ ગમો ના શેમ ના કાકા પોણી કંટાળ્યો હું તો શેમ કંટાળ્યા? એવું વિચાર્યું તું કે મરી જાવ સારું શેમ લે ભાઈ મરી જાવ સારું? આ ડોહી મારો લોહી પીજે એ તો ડોહી તો મારા ઘેર એવા જ હલાળા છે. શું કરવું કયો અમુતાન ડોહી નું? મારી તો હક પારાવ મારા ત્યાં પર રોટલા બધા હાથે કરવાના ખાવાના છોકરો છે ને, એ છોકરો કરી આલે ડોહી ડોહી હોય તો આપણો આશરો કે બાઈક વાતમાં ના બતાવો વાટમાં નહીં બતાવ્યું હોય કે લાયા અમે તો શેઠ પીને તમારો ઓલી વાળ રહી ને એટલેથી હેડતા આયા છીએ. પગ કાકા હવે હેડો થાકી કે આપણે પેલા જાવું જાય ખાધું તમે હા એકદમ કાંઈ નું આમ હોઈ ગયા લે અમે નીકળીએ તા હા પેટમાં ઉંદેડા બોલું જલ્દી હેડ ફટાફટ. જબ્બર લાગી કાકા ઓના ઘેર તો હુકો મરસો ખાવા મળો ને બટાકો કાસો ને પેલા આપણા ભૂપતભાઈ ની તો શીરો ને મગનું શાક ને હારી પૂરીઓ ને એવું બનાવશી એટલા કીધું હોય પૂછ્યું ના ખાવા. કે ખાય ના તાણે શું કરું ફેટતા હેડો હાથ ચાલતો જો ફટાફટ રાત પડે જલ્દી હેડો એ મોમા વાળા ઓળખું છે કે ના ઓળખતો? ઓળખ્યા ભાઈ વાળા શાંતિ હાઉ શાંતિ ઓળખ્યો કે? ઓળખ્યો અને આટલા રાતના શું જઈને આયા અલે ભાઈ અમે તો અંબાજી ફરવા જતા તે હું કીએ કયો વાટમાં બાઈક ને પંચર પડ્યું તે ભાઈ આપણે વાહતાભાઈ ની મૂકી છે ને હું ભૂપતભાઈ ની ખાવા જાય છે. બોલો ચલો હેડો મારે એ ખવડાવી દો અમે તમારી આયર પર પેલો બનાવેલું છે તે બગડે યાર. લે હેડો એક ના ના બગડે અને ખોટી પછી યુવાન શું થાય કે અમારે બોલાયા ને બગાડ્યું એટલે અમે જાય છે ને હવારી તમારી કણ આવશે ચા પાણી કરવા અને લાવજો સાહેબ વહેલા હાર હેડો તો સારું હેડ ને હાર કાકા કોણ હતું એટલે આજે આપણો ભાઈ જ છે હોય તો પેટમાં ઉંદેડા બોલે છે ને એક તો રોમ કરવા આવ્યા હવારમાં કર્યો ભાઈ હેડ કે હાલ તો પેટમાં ઉંદેડા બોલે છે. એ આ જો ભૂપતભાઈ આપણો ભૂપતભાઈ કોણ સાહેબ ઊંઘવા દેતું ના એ ભૂપતભાઈ ભાતો તો લે તમાર મોમાનો છોકરો ના ઓળખતા ઓળખ્યા ઓળખ્યો હા રામ રામ રાતનો ઉજાગરો હોય એટલે પાછ નહીં દેખાતું હોય છે. આટલા મોડા જતી આયા એટલે ભાઈ અમે છોકરો બે જણા જતા ફરવા અંબાજી તે બાઈક નું પંચર પડ્યું વાટમાં તે વાટમાં તમારું ગોમ આવતું હતું તો રાતનું રાતમાં આવો અમારા ભાઈ નહીં ગયું ઊંઘી અને તો સવારમાં જતા રહો બરોબર એટલે તમારા ઘેર આવ્યા. પાણી લાવો કે ચાલશે પાણી ચાલશે હેડો ખાવા ખાઈને આયા કે વાતન કે પથારી એકડ કરી વાહ મારે તારમાં કેવું છે
વાવેતરમાં તો મગફળીઓ વાય છે, એરંડા હારા છે. ના બરોબર. મારો બેટો મુજીનો ટાટ મારો ભાઈ ખાવાનું પૂછ્યું, પાણીનું પૂછ્યું, પણ એમ કીધું કે હેડો ખાઈ લ્યો. મનવર કરીને આટલા બધા પૈસા હોય ને સાતીએ બધવા છે, અને ગામમાં કીધું પૈસો વાળો છે, પૈસો વાળો છે. મનવર તો કરતું ને મહેમાન આસર તો આવડતું નહીં, કીધું પૈસો વાળો. આ પૈસો વાળા તો મુજીના ટાટ જ હોય. ઉપર લાગે કે પૈસો વાળા ના કા મોંથી ફૂલ ખાયેલા હોય. હું એકલા વાતો કરો. તમારા છોકરા કીધું મેં શું વરસાદ આવે છે. અમારે તારે જબર રાત પડે. તો આમ શાંતિ છે. શાંતિ. તમારે કેવું ચાલે બોલો? અમારે શાંતિ છે. લે આટલા મોડા કોણ મહેમાન આવ્યો છે અંદર બોલો ઊંઘવાય ના દે કે ના બોલ જાવ હું તો 100 કટ્ટો આવ્યો લે મહેમાન તાણ 100 કટ્ટો મફળ્યો આવ્યો. આ કોણ છે તમારા આ તો અમારો પહેલો છોકરો છે. આય બેહો, આટલા બેહો. મોડા છે ને તઈ ના, આમાં કે બેહો ને તારે. અરે તમે બેહો. કેમ આટલા દારૂના છે? ભૂલા પડ્યા છો કુ? હું નહીં ભૂલો પડ્યો ભૂલા તમે પડ્યા છો આખી રાતના અલે આ ભાઈ હું મારા છોકરો બે ફરવા ગયા હતા. હા તે તે પંચર પડી બાઈકમાં. હા હા તે વાટમાં મારા મામા છોકરા ઘર આવતું હતું. ઓહો. કીધું ઈવન ઘેર રાતમાં આવો રહો, અને સવાર વહેલા અમારા ઘેર જતા રહો. આ તો બરોબર છે અને ખાવા ખાધું કે ન જેવું છે મહેમાન આમ જો છો તમે તે શેમ બાસી છે ખાવાનું આ વાળે ના ખવડાવ્યું તમને મહેમાન પેટમાં ઉંદેડા બોલે છે યાર. હું કરું? આ તો મારા ભાઈ શાક પૈસો વાળો પણ એટલા પૈસા હું કરવાના સાથી બોધવાના. પણ પેલા ખાઈ લેવું તું કે પેલા વાતાપીના ઘેર એટલે આ ભાઈ કીધું આવ્યું કે ખારું બનાવે પૈસો વાળું શીરો પૂરીઓ મગવાનું શાક. તમે તો આ બાળીને આવ્યા મગવાનું શાક બાળીને આવ્યા, કીધું સારું બનાવો તો તે ખાધું પેટમાં ઉંદેડા બોલે છે મહેમાન. એટલે આ ભાઈ આરો અમારા ગામમાં એક નંબરનો કંજૂસ છે પણ મહેમાન હું તો ભૂખ સહન અનાકનો હબળો અનાકનો રૂપિયા ગણાય છે પણ એક નંબરનો કાંટો તો ઊંઘન તો ગોદરું કરી પહોંચતો ના આવે એવું છે? એવો કાંટો છે આરો અમારા છોકરા હું તમે જોવો છોકરો હવાર વેલણનો પૂછ્યો છે. એક ખાલી બળીકું પપ્પુનું બનાવ્યું છે. તમે આયા છો કલા ઘેર આવવાના ઘેર તમારે આવાતું હોય પેલા વાતાબેન ઘેર તમારે ના ખાઈ લે બાપડો છે એવો છે મનવરનો હારો ભલે ભાઈ આ ભાઈ અમાર મનમાં કે મરસું ને બટાકો હું ખાવું હોય હારું એ ભાઈ બાપડો આમ ગરીબ છે પણ મનવરનો હારો છે હગવા માટે બાપડો મરી જાય એ વાત અમર આયા ને એટલા હારા રોમ રોમ કર્યા બે હારું ખાવાનું અમર પૂછ્યું. બેહો હું કરું છડો બેહો ખાવાનું છે ને તો એ પૂછ્યું ન હોય ને ખવડાવ્યું ના આટલા મોડા આયા, મને લાગે કે વાતાપાની ખાઈને આયા હવે. પૂછ્યું તમે કઈ ખાય ના કે ના એ તો એ પૂછ્યું હરખી રીતના એમને એવું પૂછ્યું પણ મારા મનમાં મોડા આયા તે ખાઈને આયા. અલ્યા પણ મહેમાન આયા હોય આટલા મોડા પૂછ્યા જ આયા હોય ખવડાવવું પડે આપણા ઘેર પણ પેલા વાતાભાઈના ઘેર જતા કે અલ્યા પણ જાય એટલા ઈવન ઘેર કદાચ ના આવે ખાધું હોય કોઈ દાડો તમારે ઘેરે ખાવાનું મન ના થાય હોનું તમે કદી ખવડાવી કોઈ દાડો ના તમારા પૈસા શિયાળ પાપડ ખવડાવે ને તમે હું યાર આ આ તમારા હગું થાય એટલે મારે કોઈ બોલાવે અલ્યા તમારા રૂપિયા હું કમણા આટલા એક મહેમાન તમે હાસવીથી એકતા વાત કરો છો તમારા સરપંચ તો મારા ઘેર મોકલી દેવો તો હું ખવડાવો એટલે મહેમાનને વાત કરો છો તમે લઈ જો હું લઈ જાઓ એટલે આપણે અડબત ફેરવ્યો ને સરખું બોલજે ન કર તારા રૂપિયા હું કમના આટલા બોલે પેલા બોલાવું ફોન કરી દે પાછા બોલાવો ના પેલા બોલાવો બોલાવો. બેટી થોડી વાર શાંતિ રાખજો હો. હેલો હલા વાતા ભાઈ હું ગયા છો હું કહું છું હલા મહેમાન આજે કઈ ખવડાવ્યું છે નહીં ખબર તું ભગવતભાઈના ઘેર ખાવાનું કહેતા હતા ઈયાને કોઈ ખવડાય નહીં તમે કોઈ આવજો પેલા શિવાભાઈ લઈને આવો હોય આવો ફટાફટ હેડો હું હોય જ છું લોસો મારે બધો હોય ને તો આ સિવાય તમને નહીં ખબર તમારે ખાધા ગણ આપવા દે હોય લ્યા આવો હેડો હોય જલ્દી આવજો પાછા હા આવે છે મહેમાન તમારા આવડ જેમ ના હોય યાર અલ્યા ભાઈ કીધું પૈસા વાળા છે કે તે હારું હારું અલ્યા ખાવા વરસ તો આખા મતલબ નો 1200 રૂપિયાનો કદી કુદરત થી પથર તો આવે તમને નહીં ખબર ના અમે તે આ અહીંયા બે ઘર કર્યા શું કરશે મહેમાન તમે આશે બેહો આગા તો તમે ખાધો ભાઈ ખાધો પૂછો ખાધો પૂછ્યો ખાધો
ખાધો ખાધું ખાધું ખાધો એમ તો પીતો છે તો ખાધો ઈ પૂછો શું ખાધો આપણે ગોઠિયા લે પાપે ભોજ્યા ખાવ ને કોઈ કંકોડા ખાધો નથી ભૂસા કાઢી પી ગયા છે આહો એમ તો કીધું તો કે બેહો હું બનાવું છું ખાવાનું પૂછો તાણ હોય હું લેવા ખાવા આયા દોડે હોય એને કે ફોન કર્યો એમ તો કહેતા હતા અને તારે ફોન નતો કર્યો હોય ને ફોન કર્યો તો પણ અમે ઈ કર્યું અને કોઈ બનાવી જ નહીં ફોન નતો કર્યો તમને કે અમે આયા બાઈક બગડી જતી આ ઊંઘો બોલે છે ફોનમાં ઊંઘો વાત તો કરવાની ખબર નહીં હોતી કનાથી વાત કરું છે એવું છે તારના હોય ને એવું છે તમારે ફોન ના કઈ દેવો પડે પહેલા જે હોય અને ફોન કરે તમારે તમે ઘરે ના આવજે અમે પૂછ્યું તું વાતમાં આવતા હતા હું પૂછ્યું તમે પૂછ્યું તું કીધું ખાઈ લ્યો તો તમે આ દેવન ઘેર તમે કેમ ના ખાધું કેજો અલ્યા ભાઈ આ દેવાન ઘેર સાચું બોલજો જે હોય આ દેવન ઘેર તમે કેમ ના ખાધું આ દેવાનું ઘર પર નોંધું છે આ પૈસા વાળા છે આપણા ગરીબ છે આ બે ગરીબ છે બરોબર હા, એ. અને આ પૈસા વાળા છે હા. એટલે અમાર મનમાં કે આ પૈસા વાળા છે તે કોઈ ખારું બનાવી શીરો મગનું શાક રોટલી બોટલી એવું ખારું બનાવે એટલે અમે ઓન ભાડે પણ ઓન ઘેર અમે ના જા કારણ તો મરસું મળે અમને ખાવા માટે એટલે ખવડાવ્યું ખવડાવે. ખાઈ લે બેન ખાધું અલ્યા ભાઈ વગડો મહેમાન છે ને હકો છે ગમે તેવો હોય રૂપિયા વાળો ગરીબ ના જવાનું હોય મનવર છે એ વાત કાલે તમારે જવાનું હોય જે મળતું એટલો મળે તેનું ખાઈ લેવું પડે right. એટલે વાઈન કર તમે પાણીએ ખાઈ તમે પૂછજો ના મનવર જ નહીં કરી પોણી એટલે કૂતરા રોટલો કરી દો તો ના હાર્યો ખાઈને પછી એવું છે તો અમને તો ખબર નથી કે આવો છે અમાર ભાઈ અલ્યા હાથે નહીં તોતા અલ્યા, એટલે ખાન આ- આમ દુશ્કે કદી હાથે નહીં આટલી તોતા આળસ ના હોય ભૂપતભાઈ આટલી આળસ ના હોય અલ્યા તમે 3 રૂપિયા તને એક મહેમાન આપીને એકતા નહીં તમે હું કરશો એ કર તારા રૂપિયા હું કમ ના આટલા કરશે. અલે ભાઈ ઘણા હારી તો આ તો હું એકલો અરે આવ્યો આટલો હું કાઢો છે ખબર નહીં પડતી એ ભાઈ આ તો હું એકલો આવ્યો કદાચ ગોમમાંથી બે ત્રણ માણસો લાવ્યો તો મારી ઇજ્જત નું હું ધો દે તમે આ તા હવાજમાં ખાધો કાલ લાડવાન પાટવાન કેટલા ખાધો. ખાઈ લો ખવડાવો છો ખાઈ લ્યો મરચું લો મરચું ખાવું તો પડે ને મરચું એ ખાવું ભાઈ તેમ જે મળે એ ખાવું પડે હવાજ ના કરે હારા હારા અમાર મમ્મી શીરો ખાવા મળે જી વાળો તે પણ અમે જીવન થઈ હાલે ગયા બધો ખવડાવું બનાને ખવડાવું કો હવે હું કેવાનું મોઢામાં જોઈને જ અમને ભાવતું નહીં કોઈ ખાવાનું એટલે આ ઉભીઓ છે મારે એક નંબર ના હરે ગમો પણ અમાર મનમાં કે ભાઈ ઘર તો હશે એવું સારું ઘર બનાવ્યું છે તો કીધું પૈસા વાળો તે સારું સારું બનાવે ખાવાનું અમે લે પૈસા વાળો ગમે તે હોય પણ એને ના જોવાનું હોય મોણસને મોટું મન જોવા હા અને અમે ઓના કરાઈ મે એને બકદાલો કદી સાનો પૂછતો ના હારોય આટલો બધો કંજૂસ છે એક નંબર નો કંજૂસ છે મારા ગામમાં હારોય હડો તે તાર મારા ઘરે હું તમને ખવડાવું છું લે હણો હેડ બેટી તેમ હે હડો મારા ઘેર અરે લઈ જાઉં છું મારા ઘરે અરે હું ખવડાવું. થોડા જવાની હોય પૂછો હાથે પણ મેં કીધું તો મારો કોઈ નહીં મહેમાનનો અક્ષર સાંભળો મરચું ખવડાવજો બરાબર અમે સાખઈ ના કરતા આશો ખાતા મરચું ખબર પડે અરે એવું મરચું જ ખવડાવું ખાઈ લેવા આવે એટલે ખબર મરચું પડે હોય નહીં. જે તો હવે ખવડાય નહીં એમ ભૂપતભાઈ મોટો ઉંદેડા બોલો હેડ જો આ બરાબર જો તને હેડો અને ખવડાય પીવાય તો ઊંઘાડી કરજે બરાબર આના કાતો ઊંઘાડાય નહીં કાઢો પાછો અને તું તો મર હા આના કરતા મરી જા તારા કરથી તો બીજા હારા તાને